સહજાનંદ સ્વામીનો ઉપાસક હોય તો પણ ભલે, ભગવત ભક્ત મળે 4 મિલે 64 ખિલે, 20 રહે કર જોર, હરિજન સે હરિજન મિલે. ભગવાનથી ભગવાનનો ભક્ત મળે ને એટલે એકાબીજા મોઢા ન ચડાવે, એટલી સ્માઇલ આપે, એટલા હસે. ભગવાનનો ભક્ત મળે ક્યાંથી? આપણી ઉપાધિ જેવો ભગવાનનો ભગત મળે એટલે એવું મોઢું કરીએ જાણે કોઈ કે 2 લાફા હવાર ઉઠીને તરત નો માર્યા હોય. ભગવાનનો ભક્ત મળે એટલે દિલ પ્રફુલ્લિત થવું જોઈએ. એવાની સંગત રાખો, એવા ભગવત ભક્તનો સંગ રાખો એટલે ચોક્કસ જેના માધ્યમે આપણને ઈશ્વર અનુકૂળ થાય છે. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે પરીક્ષિત, આ એટલો બધો વિદ્વાન પુરુષ છે. અજામિલ એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, સારા વેદ વિશારદ આ બ્રાહ્મણ છે. પરંતુ નામના નષ્ટ સદાચારો, દાસ્યા સંસર્ગ દૂષિત. સદાચાર માત્ર એનાથી એ નષ્ટ થયો છે. જીવનમાં ભગવાન સહજાનંદ સ્વામી એવું કહે છે, ધર્મો જ્ઞેય સદાચાર શ્રુતિ સ્મૃત્યુપપાદિત, મહાત જ્ઞાન યદભૂરી સ્નેહો ભક્તિશ્ચ માધવે. પ્રત્યેક વ્યક્તિ એને શ્રુતિ અને સ્મૃતિ એટલે વેદ અને પુરાણોએ જે નક્કી કરેલા ધર્મ એને અનુસરી અને પોતાનું જીવન જીવવું જોઈએ. શ્રુતિ સ્મૃત્યુપપાદિત મહાત્મ જ્ઞાન યદભૂરી સ્નેહો ભક્તિશ્ચ માધવ. શાસ્ત્રોએ જે રીતે ધર્મની મર્યાદા બાંધી હોય એ ધર્મની મર્યાદામાં રહી અને ભગવત ભક્ત ભગવાનનું ભજન કરે, ચોક્કસ એને ભગવાનનું ધામ પ્રાપ્ત થાય છે. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, દાસ્યા સંસર્ગ દૂષિત એવી કુટલા સ્ત્રીના સંગમાં આ અજામિલ આવ્યો છે. નહીતર ઘરે પોતાની પત્ની છે. ગ્રહસ્થના ધર્મ પણ શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં બતાવ્યા છે. મહાભારતમાં મોટો ચારણો લઈને બેઠા એટલે એ કથા જતી રહી. નહીતર ભગવાન દ્વારિકાધીશ ધર્મરાજ યુધિષ્ઠિરને લઈ બાણ સૈયા ઉપર સૂતેલા પિતામહ ભીષ્મની પાસે જ્યારે આવ્યા છે, અતિ ખિન્ન હતા એવા ધર્મરાજને એક આશ્વાસન અને ધર્મની વ્યાખ્યા સમજાવવા માટે ભગવાન દ્વારિકાધીશ પિતામહ ભીષ્મની પાસે લાવ્યા છે. ભગવાનના દર્શન થતા ભીષ્મને તો પરમાનંદની પ્રાપ્તિ થઈ. હે ભગવાન, આપનું દર્શન થતું હોય ને મારો અંત સમય, મારા પ્રાણ ત્યાગ થતા હોય, મહારાજ જ્યાં સુધી મારા આ શરીરમાંથી પ્રાણ ત્યાગ થાય ત્યાં સુધી તમે મને દર્શન આપતા રહેજો. ભગવાન કહે છે કે દાદા, એ બધી વાત તો બરાબર છે, પણ આ ધર્મરાજ યુધિષ્ઠિર બહુ દુઃખી છે, મનથી બહુ ખિન્ન છે. ત્યારે યુધિષ્ઠિરજીએ પૂછ્યું છે, દાદા ધર્મ કોને કહેવો? કો નામ ધર્મ? દરેક વ્યક્તિએ પોતપોતાના ધર્મ એ શાસ્ત્રથી જાણવા જોઈએ. શાસ્ત્રોએ એટલે વ્યવસ્થાના ભાગ રૂપે 4 વર્ણની એ બહુ સારી એવી વ્યવસ્થા રાખી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર ચારેયના શાસ્ત્રોએ કેવા કેવા ધર્મો છે એ પણ દર્શાવ્યા છે. પણ આપણે કોઈ દિવસ પુસ્તક ખોલીને વાંચીએ તો ખબર પડે. દરેક પોતપોતાના ધર્મમાં રહી અને ભગવાનનું ભજન કરે એટલે ચોક્કસ એના જીવનમાં ભગવાન કૃપા કરી એ જીવને પોતાનું ધામ આપે છે. કુટલા સ્ત્રીના સંસર્ગમાં આવ્યા પછી
આ અજામિલનું જીવન એટલું બધું બરબાદી વાળું થયું અને વ્યભિચારી માણસ એની ક્યારેય મુક્તિ ન થાય. પર સ્ત્રી ગમનનો ટેવાયેલો આ અજામિલ એટલા બધા પાપના માર્ગે ચડ્યો છે, જેનું જોયું નથી અને લૂંટ્યું નથી. ખબર પડવી જોઈએ કે ફલાણાને ત્યાં આટલી સંપત્તિ છે એટલે લૂંટી આવે છે. કોઈ સજ્જન પુરુષ એનું માન ભંગ કરી એની પાસે રહેલું દ્રવ્ય એ લૂંટી આવે છે. રાજ્યમાં જાય, રાજ્યના ખજાના લૂંટે છે. એક દિવસ બન્યું એવું પરીક્ષિત કે આ અજામિલના ગામમાં ભગવાનના સંતો આવ્યા છે. સંતોએ આવી અને ગામની ભાગોળે બેઠેલા પુરુષોને પૂછ્યું છે કે ભાઈ, આ ગામમાં કોઈ પવિત્ર બ્રાહ્મણનું ઘર છે? અમે ભૂખ્યા છીએ, અમારે ભિક્ષા જોઈએ છે. એવા દૃષ્ટ માણસોએ કહ્યું છે કે મહારાજ, અમારા ગામમાં પવિત્રમાં પવિત્ર જો બ્રાહ્મણ હોય તો એ અજામિલ છે. મહારાજ, આ ઊભી બજાર જે છે ત્યાં જતા રહ્યો, આગળથી ડાબી બાજુ વળી જજો, પેલું જ મકાન આવે એ અજામિલનું છે. ભગવાનના સંતો અજામિલના ઘરે આવ્યા છે. દરવાજો ખખડાવ્યો. અજામિલની પત્ની જ્યાં દરવાજો ખોલે ત્યાં તો ભગવાનના સંતો જોવાયા. અજામિલની પત્ની કહે છે કે ઓહો, કોઈ દિવસ નહીં, આજે મારા ઘરે સંતો આવ્યા. એક વાત જીવનમાં ગાંઠ વાળીને સ્વીકારી લેવી, ભગવાનના સંતનું દર્શન થાય, આના જેવું બીજું કોઈ મોટું જીવનનું સૌભાગ્ય નથી. શાસ્ત્રો કહે છે કે ભગવાનના સંત તમને યાદ કરે એ તમારું ભાગ્ય છે. ખુદ સંત થઈ જવું એ પરમ સૌભાગ્ય છે. પણ સંત આપણા ગામમાં આવ્યા હોય ને એના દર્શનથી આપણે વંચિત રહી જઈએ, એ આપણું બહુ મોટું દુર્ભાગ્ય છે. દુર્ભાગ્ય છે. ભગવાનના સંતનું દર્શન એટલે ભગવાનના દર્શન કર્યા બરાબરનું એમાં ફળ છે. એટલે વિભીષણજીએ હનુમાનજીને કહ્યું છે કે હે હનુમાનજી, અબ મોહે ભરોસો હનુમંતા, અબ મોહે ભરોસો હનુમંતા, बिनु हरि कृपा मिले नहीं संता, बिनु हरि कृपा मिले नहीं संता, अब मोहे भरोसो हनुमंता, अब मोहे भरोસો હનુમંતા. વિભીષણજી કહે છે કે હે હનુમાનજી, તમારું દર્શન થયું, ચોક્કસ હવે મને હૃદયથી એ વાત એનો નિશ્ચય થઈ ચૂક્યો છે કે મને ચોક્કસ હવે ભગવાનનું દર્શન થશે. અને ભગવાનનું દર્શન ભગવાનના સંત સિવાય કોઈના બાપની તાકાત નથી કે તમને ભગવાનનું દર્શન કરાવી શકે. આ જગતમાં એક એવું પાત્ર છે જે સંત છે કે જેના માધ્યમથી તમને ઠાકોરજીનું સ્વરૂપ ઓળખાય છે. બાકી લાખ પ્રયાસ કરો ભગવાન મેળવવાના, ક્યારેય જીવનમાં ભગવાન મળે નહીં. તો ભગવા વસ્ત્ર પહેરી લેવા એ જ સંત એવું પણ નથી. શ્વેત વસ્ત્રમાં પણ ઘણા સજ્જન પુરુષો સાધુ જેવું જીવન જીવતા હોય છે. ભગવાનનો ભક્ત હોય એની તમે સંગત કરો તો એના માધ્યમે પણ તમને ઠાકોરજીનું દર્શન થાય છે. એવા એવા સમર્થ પુરુષો આ વિશ્વમાં જન્મ્યા છે, પ્રગટ્યા છે કે જેની જેણે સંગત કરી એના માધ્યમે એને ઈશ્વરનું દર્શન પ્રાપ્ત થયું. સંતો ઘરે આવ્યા, અજામિલની પત્ની એટલી આનંદિત થઈ, મહારાજ બહુ સારું થયું, આપનું દર્શન થયું.
સંતો કહે છે કે બેન અમારે ભિક્ષા જોઈએ છે. અજામિલની પત્ની કહે છે કે મહારાજ તમે પધાર્યા, હવે સાધુ અને અભ્યાગત જીવનમાં એક વાત બહુ લક્ષમાં રાખવી, ઘરે આવેલો અતિથિએ ક્યાંય ખાલા હાથે જવો જોઈએ નહીં. કંઈ ને કંઈ આપણી પાસે જે હોય તે, જે આપણી સ્થિતિ હોય તે એને આપી અને બહુ પ્રસન્ન કરવો. શ્રીજી મહારાજ તો સત્સંગી જીવનમાં સતાનંદ મુનિની કલમે એ વાત લખાય કે આંગણે આવેલો અભ્યાગત એને અન્નદાન કરવામાં કોઈ દિવસ એની નાત જાત જોવી નહીં. ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી, આ આપણી સંસ્કૃતિનું એક સૂત્ર છે. ભક્ત જલારામજીની પાસે સ્વયં ઠાકોરજી આવી અને માંગણી કરે, તમે મને ભિક્ષા આપો. ભિક્ષા આપ્યા પછી પણ ભગવાન પરીક્ષા લેવા માટે એવું કહે છે કે મારે તારી સ્ત્રીનું દાન જોઈએ છે. અને સોરઠનો ઇતિહાસ છે. ભક્ત જલારામ ગુણાતીતાનંદ સ્વામીના જેના ઉપર આશીર્વાદ હતા. જલારામજીના ગુરુ ભોજલરામજી, ફતેપુર ગામ છે. જલારામ અને વાલમરામ આ બે ગુરુભાઈઓ છે. એક સાથે ગુરુની પાસે બંને વિદ્યાનું અધ્યયન કરે છે. ગુરુ બહુ પ્રસન્ન થયા. જલારામજીને સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીમાં અતિશય હેત છે. વીરપુરથી એક દિવસ જુનાગઢ આવ્યા. ભગવાનને ધરાવવા માટે સરસ મજાનું ફ્રૂટ લઈ આવ્યા. સંતોની પાસે જઈએ ક્યારે ખાલા હાથે જવાય નહીં. શ્રીજી મહારાજની આજ્ઞા છે કે તમે તમારા ગુરુની પાસે જાઓ, ઠાકોરજીના દર્શને જાઓ, ત્યારે ક્યારેય ખાલા હાથે જવું નહીં. આપણે તો એમને હાવ કોરે કોરા. ગુરુની પાસે જાઓ ત્યારે ખાલી હાથે ન જવું. તો ઘણા કહે કે સ્વામી અમે થેલીઓ લઈને જ આવીએ છીએ ને ભરવા માટે. એટલે પણ ગુરુને આપવું જોઈએ. એ એક વિવેક છે. કોઈ મોટા માણસની પાસે જાઓ તમે ત્યારે પણ ખાલા હાથે ન જવું જોઈએ. મોટા માણસને વસ્તુની ભૂખ ન હોય પણ એક આપણો વિવેક છે. સમાજમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય એને મળવાનું થાય તો કંઈક ને કંઈક આપણે લઈ જવું જોઈએ. આ એક વિવેક છે. જલારામજી જુનાગઢ આવે, સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી સભા મંડપમાં બેઠા હોય, માળા કરતા હોય. જલા ભગત આવી સ્વામીની આગળ એ સરસ મજાના કેળા આદિક ફ્રૂટ મૂકે. પ્રસન્ન થયેલા સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીના મુખમાંથી એવા શબ્દો નીકળ્યા, હે જલા, જા તું અલ્લાહ થઈ અને પૂજાઈશ. એક સંતનો આશીર્વાદ કેટલું મોટું કાર્ય કરતો હોય. આજે તમે જુઓ, ભગવાન જેટલી જ સામર્થ્ય ભક્તની છે. ભગવાન નથી, ભગવાનના ભક્તમાં પણ ઈશ્વર જેવી સામર્થ્ય આવે છે. આંગણે આવેલો અભ્યાગત ક્યારેય ખાલા હાથે ન જવો જોઈએ. એની જાત, એની નાત ક્યારેય ન પૂછાય. આવેલા અભ્યાગતને આપણાથી બને એટલું અન્ન આપી એને તૃપ્ત કરવો જોઈએ. ભિક્ષુક વેશ ધરું છું ક્યારે, ઘર ઘર હાથ લંબાવું છું. ભિક્ષુક વેશ ધરું છું ક્યારે, ઘર ઘર હાથ લંબાવું છું. માફ કરો એ શબ્દ સાંભળી, માફ કરો એ શબ્દ સાંભળી, પારાવાર પછતાવું છું. હે માનવ વિશ્વાસ કરે, હે માનવ વિશ્વાસ કરે. દરવાજાની બહાર જ 2x2.5 નું બોર્ડ લગાવી દીધું હોય, કૂતરાથી સાવધાન, પૂછ્યા સિવાય અંદર આવવું નહીં. શ્રીમંતો સુખ સરાહી, આંગણ જોવા
આવું છું. શ્રીમંતોનું સુખ સરાની આંગણ જોવા આવું છું. રજા સિવા અંદર ન આવો, અરે રજા સિવા અંદર ન આવો. વાંચીને વયો જાઉં છું. હે માનવ વિશ્વાસ કરીને, હે માનવ વિશ્વાસ કરીને. આંગણે આવેલો અભ્યાગત જ્યારે ખાલા હાથે જાય છે ને, ત્યારે આપણે બહુ મોટા દોષના અધિકારી બનતા હોઈએ છીએ. એક રાજ્ય હતું. એક રાજ્યમાં બે ભિક્ષુકો, રાજ્યના જે નગર શેઠ હતા, નગર શેઠની હવેલીથી બંને ભિક્ષુકો પસાર થાય. બંનેનો ક્રમ બપોરે 12 વાગે બે ભિક્ષુક વારા ફરતી નીકળે. એક ભિક્ષુક બૂમ પાડે, હે અલ્લાહ કુછ દે દે. અને બીજો ભિક્ષુક નીકળે એટલે એ બૂમ પાડે કે હે મોલા કુછ દે દે. હે અલ્લાહ કુછ દે દે. બીજો ભિક્ષુક કહે છે કે આ ભગવાનને યાદ કરી કરી આ 18 વર્ષ થઈ ગયા, હજી 2 પાંદડે આપણે થયા નથી. બીજા ભિક્ષુકે યુક્તિ કરી કે આપણે છે નગર શેઠ, એનું નામ દોલા શેઠ. દોલા શેઠ એટલે આપણે રોજ આ અલ્લાહને પોકારી પોકારીને 15-18 વર્ષ આમનમ જતા રહ્યા, 2 પાંદડે હજુ થયા નથી, આપણે કાર્યક્રમ બદલી નાખી. બીજા ભિક્ષુકે કાર્યક્રમ ચેન્જ કર્યો. હે દોલા કુછ દે દે, હે દોલા કુછ દે દે. 1 વર્ષ પસાર થઈ ગયું. દોલા શેઠને થયું આ બિચારો રોજ મારા નામની માળા કરે છે, આની 7 પેઢી ખાઈને ત્યાં સુધી ન ખૂટે એવો એને હું સુખી કરી દઉં. દોલા શેઠે વિચાર કર્યો. એક બહુ સરસ મજાનું મોટું તરબૂચ લીધું, અંદરથી બધો માવો કાઢી સોના મોરો ભરી દીધી. તરબૂચ હતું એમને પેક કરી દીધું પાછું. દોલા શેઠ આજે રાહ જોઈને બેઠા છે કે ક્યારે ભિક્ષુક આવે, ક્યારે હું એને આપું. એમાં પેલો ભિક્ષુક નીકળ્યો કે હે મોલા, હે અલ્લાહ કુછ દે દે. દોલા શેઠ જોયા કરે કે માગ, જેટલું આપવું હશે આપશે, તારા ભાગ્યમાં હશે એટલું. આ બીજો ભિક્ષુક નીકળ્યો, હે દોલા કુછ દે દે. એટલે દોલા શેઠે ડેલી ખોલી, દરવાજો ખોલીને તરબૂચ આપ્યું. લે, પરિવારની સાથે બહુ પ્રેમથી રહેજે. ભિક્ષુકે તરબૂચ લઈ લીધું. શેઠની હવેલીથી પસાર થાય, ગામની ભાગોળે 2 ભિક્ષુક ભેગા થાય. રોજનો કાર્યક્રમ. 2 ભિક્ષુક ભેગા થયા એટલે તરબૂચ પ્રાપ્ત કરેલો એ ભિક્ષુક પેલા ભિક્ષુકને કહે છે કે ભલા માણસ, આ શેઠે આજે રાજી થઈને મને તરબૂચ આપ્યું, પણ તરબૂચ મારી જિંદગીમાં મેં ખાધું નથી, મારા છોકરાઓને ભાવતુંય નથી, આ તું લઈ જા. આ ભિક્ષુક તરબૂચ લઈને ઘરે આવે. ઘરવાળી જ્યાં તરબૂચને સુધારે ત્યાં તો અંદરથી સોનામોર નીકળી. બીજા દિવસે બંને ભિક્ષુકો ફરી પાછા એ જ ગલીમાંથી નીકળ્યા અને બૂમ પાડી, હે અલ્લાહ, હે મોલા કુછ દે દે. આ દોલા શેઠે વિચાર કર્યો કે આ તો બરાબર, પેલો આજે નહીં આવે. ત્યાં તો એ આવ્યો, આની પાછળ એ હતો, હે દોલા કુછ દે દે. દોલા શેઠે વિચાર કર્યો કે હાલાને સોનામોરો આપી છે તોય હજી આને સંતોષ નથી, આ ભીખ માંગવાનું છોડતો નથી. શાંતિલાલભાઈ, મુંબઈમાં એવા ભિખારીઓ છે, કરોડોપતિ છે હો, છતાંય ભીખ માંગે છે. વચ્ચે એક સર્વે આવ્યું હતું, એમાં બધાની ડિટેલ્સ જણાવી હતી મહારાષ્ટ્ર ગવર્મેન્ટે કે આ ભિખારી છે, પણ બોલો કેવો મરીન લાઇન્સ ઉપર એના બંગલા છે, ઘણા એના જુહુમાં છે. હવે આ બધા વિસ્તાર એટલે બહુ પોશ એરિયા છે. મરીન લાઇન્સ ઉપર બંગલો લેવો એટલે
ભલભલા કરોડપતિના બંગલા છે ત્યાં. જુહુ બીચ ઉપર બંગલો લેવો એટલે લાખોમાં તો વાત જ નહીં, ખોખાની જ વાત. પેટીએ ના ચાલે ત્યાં, ત્યાં તો ખોખા જોઈએ. આ શેઠે વિચાર કર્યો કે આને મેં આટલી સોનામોર આપી, એની 7 પેઢી ખાય છતાં પણ ન ખૂટે. ત્યારે પેલો ભિક્ષુક હતો ને દોલા શેઠને કહે છે કે શેઠ, अल्लाह देता है छप्पर फाड़ के देता है. अरे देगा तो मेरा अल्लाह देगा, तू दौला तू क्या देगा. પેલા ભિક્ષુકને દોલા શેઠે કીધું કે ભલા માણસ, કાલે તરબૂચમાં સોનામોરો નાખીને તને મેં આપી. પેલો ભિક્ષુક કહે કે શેઠ, મને શું ખબર, મને તો જિંદગીમાં તરબૂચ ભાવતું નથી, મારા ટેણિયા તો ખાતા જ નથી, જોવે ને ત્યાં જ ભાગે. ભાગ્યહીન નર પાવત ના. તમે ગમે એટલો પ્રયાસ કરો, આ સ્ત્રી બહુ દુખી છે. સંતોએ પ્રયાસ કરીને પૂછ્યું કે બેન, જે હોય તે, તારી જે મૂંઝવણ હોય તે તું અમને કહે. અજામિલની સ્ત્રીની આંખમાં આંસુડા આવ્યા. મહારાજ, તમને ખ્યાલ નથી, લોકોએ તમને ભેરવી દીધા છે. મહારાજ, મારો પતિ છે ને બહુ દુરાચારી છે. મહારાજ, મેં તમને ભિક્ષા આપી, આપ ભગવાનના સંત છો, પણ મારા પતિના કાર્યને તમે જોવો ને, તમે મારે ત્યાંથી ભિક્ષા પણ ન લો, એવો મારો પતિ નરાધમ છે. સંતોને વિચાર થયો કે ઓહો, જો આવું જ હોય તો હવે તારે ત્યાં અમારે ભોજન કરવું છે. ભગવાનના સંતો અજામિલના ઘરે ભોજન લે છે. ભોજન લીધા પછી શાસ્ત્રોમાં એવી આજ્ઞા છે કે સંતોને જમાડ્યા પછી એની પૂજા કરવી પડે. શ્રીજી મહારાજે આજ્ઞા કરી છે. ઘરે બ્રાહ્મણ આવ્યા હોય, ઘરે ભગવાનના સંત આવ્યા હોય, તો એને પેલા પૂજન કરી બેસાડવા, જમાડવા, પછી એને દક્ષિણા આપીને તૃપ્ત કરવા. જમાડીને એમને કાઢી નહીં મૂકવાના. આ ધ્યાન રાખજો બધાય. યથાશક્તિ ભલે 1.25 રૂપિયો આપો, અરે 1.25 રૂપિયો પણ નહીં, ખાલી નાળિયેર આપો ને તો પણ કંઈક દક્ષિણા આપવી, એટલે એની ફળશ્રુતિ મળે. આપણે કોઈ પણ ધાર્મિક વિધિમાં બેઠા હોઈએ, ઠાકોરજીનું પૂજન થાય એટલે તરત જ આપણે દક્ષિણા ભગવાનને અર્પણ કરતા હોઈએ છીએ. આ એક વિવેક છે. ભગવાનને જમાડ્યા પછી ભગવાનને દક્ષિણા આપવી પડે. ભૂદેવોને જમાડ્યા પછી એને દક્ષિણા આપવી પડે. ત્યારે જ યથાર્થ બ્રહ્મ ભોજનનું તમને પુણ્ય પ્રાપ્ત થાય. સંત ભોજનનું પૂજન ત્યારે તમને પ્રાપ્ત થાય. ઘણા જમાડીને એમને પરબારા કાઢી મૂકે, જાઓ મહારાજ જલ્દી. દક્ષિણા આપવી જોઈએ. અજામિલની પત્નીને આ સંતો કહે છે કે બેન, અમે જમ્યા તો બરાબર, પણ અમને દક્ષિણા જોઈશે. અજામિલની પત્ની કહે છે કે મહારાજ, મારો પતિ નથી આવ્યો, ભગવાન તમે જલ્દી જતા રહ્યો. જો મારો પતિ આવશે, મારા પતિદેવ આવશે ને મહારાજ, ખોટો એનાથી અપરાધ થશે. મહારાજ, મારા ઉપર કૃપા કરો. તમે હવે ભિક્ષા તો લઈ લીધી છે, તમે તો જમીને તૃપ્ત થયા છો મહારાજ, હવે ખોટો દક્ષિણાનો આગ્રહ ન રાખશો. અને શાસ્ત્રમાં 4 હઠ એટલે બહુ ભયંકર બતાવે. એક તો સાધુ એકવાર હઠ પકડે કે આમ નહીં આમ થવું જ જોઈએ, એટલે પછી તમને ગમે એમ કરીને કાર્ય કરાવડાવે પાર થાય. બીજી બાળ હઠ. બાબાને લઈને મમ્મી બજારમાં ગઈ હોય, છોકરાએ જીદ પકડી હોય કે મમ્મી કિટકેટ ખાવી જ છે કે કેડબરી ખાવી જ છે, એની મમ્મી ના પાડે ને તો ભરી બજારમાં મમ્મીની ફજેતી કરાવે. પગ ઘહવા માંડે નીચે બેહીનો, ચોકલેટ અપાવે તો જ, બાકી ન બને. બાળ હઠ, જોગી હઠ, સ્ત્રી હઠ. બેનોએ એકવાર નક્કી કરી લીધું કે આવતા મહિને નવી સાડી કે નવો ડ્રેસ લેવો છે, એટલે એ લેવડાવે જ પાર થાય. અને તમને બધાને અનુભવ પણ છે.
પૈસા તમારે કમાવાના, વાપરે આ લોકો. અને જોઈએ ને બે બાજુ આઉટ અને ઇન બંને જોઈએ. ઇન અને આઉટ બેનો સમન્વય હોય તો બહુ સરસ ચાલે. કમાવાનું તમારે, વાપરે આ લોકો. અજામિલના પત્ની આ સંતોને કહે છે કે પ્રભુ, મારો પતિ બહુ દુરાચારી છે. મહારાજ, એ પરસ્ત્રીના સંસર્ગમાં આવી વેદનું બધું જ જ્ઞાન ભૂલ્યા છે. સદાચાર નામ એની જીવનમાં, એની ડિક્શનરીમાં નથી. સદાચાર વિહીન એનું જીવન છે. ભગવાન બહુ પાપના રતે છે, એટલો દુરાચારી છે. ભગવાન, આપ આ ઘર છોડીને જતા રહો, અને જો એ આવશે મહારાજ, એ તમારા ઉપર પ્રહાર કરશે, ન કહેવાના શબ્દો કહેશે, તમારું અપમાન કરશે, તો મારે તો ધર્મ કરતા ધાડ થશે. સંતો કહે છે કે બેન, તું ચિંતા ન કરીશ, અમે દક્ષિણા લીધા સિવાય હવે જવાના છીએ નહીં. એ જ સમયે અજામિલ આવ્યો છે. ઘરની ડેલી ખુલ્લી જોઈ, દરવાજો ખુલ્લો જોયો. ઓસરીમાં નજર કરે તો ભગવાનના સંતોને જોયા, અને અજામિલની ભ્રકુટી લાલ થઈ, આંખો લાલ થઈ, ભ્રકુટી ધ્રુજવા લાગી. કોઈ દિવસ નહીં, અને આજે મારા ઘરે સંતો આવ્યા. સંતોને જોયા, અજામિલનું હૃદય એ પણ નીરવ શાંતિને પામ્યું. ક્રોધ થયેલો ક્ષણિકનો ક્રોધ એ પણ વિરામ લીધો છે. સંતો અજામિલને કહે છે કે ભાઈ મજામાં છે? અજામિલ કહે છે કે હા, બધું જ બરાબર છે. અમે ભિક્ષા લેવા આવ્યા હતા, તમારા ધર્મપત્નીએ અમને ભિક્ષા આપી. અજામિલ કહે કે હવે જલ્દી ભિક્ષા લઈને ઘર ભેગા થાવ. સંતો કહે છે કે અરે ભાઈ, તારા ધર્મપત્નીએ ભિક્ષા આપી, હવે દક્ષિણા અમે તારી પાસેથી લેવાના છે. અને અજામિલ વળી પાછો ક્રોધિત થયો. મહારાજ, તમે મારું નામ નહીં સાંભળ્યું હોય, મારા કાર્ય નહીં સાંભળ્યા હોય મહારાજ, નહીતર કોઈ દિવસ મારો ઉમરોય તમે ચડો નહીં. મહારાજ, બહુ મોટી મહેરબાની છે, આ તમારા ધોતિયા નથી ખેંચી લેતો. બાકી મારું નામ સાંભળી નાના છોકરા રડતા હોય ને કોઈ મારું નામ આપે ને, છોકરા રડતા બંધ થઈ જાય. સંતો કહે છે કે ભાઈ અજામિલ, તારા ઘરનું ભોજન અમે ખાધું, તારા ઘરની અમે ભિક્ષા લીધી, હવે દક્ષિણા તો આપવી જોઈએ ને. અજામિલ કહે છે કે મહારાજ, અહીંથી હાજા હારા જાઓ છો ને, એ જ મોટી દક્ષિણા માનો. તમારા ઢીંઢા નથી તોડી નાખ્યા મેં, એ જ મોટો પાડ માનો તમે. સંતો કહે છે કે હે અજામિલ, અમારે કોઈ બીજી પદાર્થની આવશ્યકતા નથી. દક્ષિણામાં અમારે માત્ર એટલું જોઈએ છે, અત્યારે તારી પત્નીના કુખે જે ગર્ભ પોષાઈ રહ્યું છે, હે અજામિલ, બસ તું એનું નામ નારાયણ રાખજે, આ અમારી દક્ષિણા છે. અજામિલે વિચાર કર્યો કે ઓહો, એમાં શું છે, આની અમથી વાત છે, કઈ વાંધો નહીં મહારાજ, જાઓ આપી દક્ષિણા. સંતોએ વળી વળીને કહ્યું કે જો અજામિલ ભૂલતો નહીં, અમારી દક્ષિણા એ તને જીવનમાં બહુ મોટો ફાયદો કરાવશે. સમય પછી સમય જતા શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, અજામિલના પત્ની થકી સરસ મજાના એક સંતાનની પ્રાપ્તિ થઈ છે. બાળકનો જન્મ થયો. અજામિલ એટલો બધો પ્રસન્ન થયો, એટલો બધો રાજી થયો, નામ પાડ્યું છે નારાયણ. દીકરો એટલો બધો વહાલો છે. પ્રત્યેક ક્રિયામાં હવે તો અજામિલની વૃત્તિઓ દીકરાની સાથે એવી મેચ થઈ ગઈ. પાણી પીવું હોય તો હે નારાયણ પાણી આપજે,
જમવું હોય, હે નારાયણ જમવાનું કેજે તારી મમ્મીને. નારાયણમય અજામિલની મૃત્યુઓ થઈ છે. સમય પછી સમય જતા અજામિલને અંતિમ સમય એ ચાલી રહ્યો છે. છેલ્લા શ્વાસ ગણી રહ્યો છે. એટલી બધી બળતરાઓ થઈ રહી છે. જિંદગી આખી પાપ કર્યા. શાસ્ત્રો એવું કહે છે કે પાપ દરેકથી થાય છે, પણ એ પાપને જે પોકારી લઈને એ જ આ જગતમાં કંઈક પામી જાય. કચ્છની ધરતીનો કાળો નાગ ગણાતો જેસલ જાડેજા એને સતી તોડા દે જ્યારે એવું કહે છે કે હે જાડેજા, જેટલા પાપ કર્યા હોય એનો તું એકરાર કરી લે, તું સ્વીકાર કરી લે. ભૂલ કરવી, ભૂલ થવી એનો વાંધો નથી, પણ ભૂલ સ્વીકારી લેવી આ સજ્જન પુરુષનું લક્ષણ છે. અને એ જેસલ જાડેજા જ્યારે એની નાવડી હલક ડોલક થાય છે ભર સમુદ્રમાં, સમુદ્રની બીચમાં જ્યારે એનું નાવ આમથી તેમ ડોલે છે, ત્યારે સતી તોરા દેને કહે છે કે હે દેવી, જેટલા માથાના વાળ છે એ વાળ ગણી શકાય, પણ મારા પાપ ગણી ન શકાય. એટલા તો મેં પાપ કર્યા છે. એટલા વનના મોરલા માર્યા, એટલી મેં જાનો લૂંટી છે. લૂંટી કુંવારી જાન સતી રાણી, લૂંટી કુંવારી જાન રે. मैं तो सात विष मोड़ बंधा मारिया, मैं तो सात विष मोड़ बंधा मारिया, थोड़ा दे रे एम जैसा ये चली ओ धीरे एम जाने जो में तो थोड़ी सरोवर पाड़ रे. मैं तो गोधड़ पाछा वाड़िया, मैं तो गोधड़ तरशा वाड़िया, थोड़ा दे एम जाने जो के छे ओ जी रे एम जैसा के छे. तारो पर जाने जा धर्म तारो रे. तारी बेड़ली मुड़वा नहीं देवो, तारी बेड़ली मुड़वा नहीं देवो, जाड़े जा रे एम तोरा के छे ओ जी रे एम तोरा के छे. સતી જેઠલા મથે જાવાળ સતી રાણી, જેઠલા મથે જાવાળ રે. જેઠલા મથે જાવાળ સતી રાણી, જેઠલા મથે જાવાળ રે. સતી એટલા તે વપરમ મેં કર્યા, સતી એટલા તે વપરમ મેં કર્યા, થોડા દે રે એમ જૈસા કે ચલી. हिरण हड़्याल चार सती रानी, हिरण हड़्याल चार रे. मैं
मैं तो वन नाते मुरला मारिया, मैं तो वन नाते मुरला मारिया, थोड़ा दे रे मुझे के छे जी, ओ जी रे हम जाड़े जो के छे जी। बोलिया जैसल राय सती रानी, बोलिया जैसल राय रे सती मेरे दरियाम ने तार जो, सती मेरे दरियाम ने तार जो, थोड़ा दे रे एम जैसा एम जाड़े जो, एम जैसा સતી તોરા દેની પાસે પોતાનાથી થયેલી પ્રત્યેક ભૂલો એનો એકરાર કરતા જાડેજા જેસલ એ પણ પાપ રહિત થયા છે। જીવનમાં ભૂલ થાય એ ભૂલનો એકરાર કરી લેવો એનું નામ સાચો સજ્જન પુરુષ છે। શ્રી સુખદેવજી મહારાજ કહે છે, હે પરીક્ષિત, અંતિમ સમય છે, પોતાથી થયેલી બધી જ ભૂલો હવે નજરની સામે દેખાય છે। એવું ન માનવું કે આપણને કોઈ જોઈતું નથી, કોઈ જોતું નથી, આપણે કરીએ બધું અહીંયા જ છે। જેસી કરની વૈસી ભરની, જેવું કરીએ એવું પામીએ છીએ। જેટલા કુકર્મ કર્યા હતા, જેટલા પાપ થયા હતા, બધા જ પાપ પોતાની દ્રષ્ટિની સમક્ષ આ અજામિલને અત્યારે જોવાય છે। દંડમાં આ દ્રશ્યનું દર્શન કરાવ્યું કે કેવા યમ હોય છે। ભગવાન સહજાનંદ સ્વામી એટલે કહેતા કે જીવનમાં ભગવાન ને ભગવાનના મહાપુરુષનો યોગ રાખવો, એના આશયના બળે કરી અને જીવનમાં તરી જવાય છે। લોખંડને પાણીમાં તરતું રાખવું હોય તો લાકડાનો સહારો જોઈએ, એમ આ ભવસાગર તરવો હોય તો ભગવાનના મહાપુરુષનો યોગ અવશ્ય જોઈશે। ભગવાનના સંતનો જો સંગાથ હશે, સદગુરુનો સંગાથ હશે, સજ્જન પુરુષની સોબત હશે તો આ જિંદગીમાંથી આપણો ક્યારેક એ બચાવ કરશે। બાકી આ જિંદગીનું કંઈ નક્કી નથી, ક્યારે ચાલતા ચાલતા શ્વાસ રોકાઈ જાય છે। क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का, साथ देती नहीं है किसी का, साथ देती नहीं ये किसी का, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का। કઈ નક્કી નથી ક્યારે અંતિમ શ્વાસ એ ક્યાં લેવાનો હશે। ભગવાને ધાર્યું હોય એટલા જ શ્વાસ આપણાથી લેવાય છે, એનાથી વધારે પણ નહીં, એનાથી ઓછા પણ નહીં। યાત્રા હરિદ્વારની કરવા ગયા હોઈએ, ત્યાં એટેક આવી જાય, માણસ ત્યાં ને ત્યાં જ ખલાસ થઈ જાય। सांस रुक जाएगी चलते चलते, समा बुझ जाएगा जलते जलते, सांस रुक जाएगी चलते चलते, समा बुझ जाएगा जलते जलते, दम निकल जाएगा, दम निकल जाएगा रोशनी का। क्या भरोसा है, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का।
કઈ જગ્યાએ આપણા અંતિમ શ્વાસો છે આપણને ખ્યાલ નથી. તુલસીદાસજી લખે છે, યશ અપયશ, લાભ હાનિ, જન્મ અને મૃત્યુ આ વિધાતાના હાથમાં છે, આપણા હાથમાં નથી. નહીતર તો આપણે એમાંય છે ને રિશ્વત આપીને કંઈક વધારો કરી લઈએ. હો, ભગવાનને સેટલમેન્ટમાં હારોહાર ઉપાડી લઈએ. ભગવાન 5 વર્ષ વધારી દો ને. तमन्नाओं ने हमें बर्बाद कर दिया, वरना खुद खुदा होते. तमन्नाओं ने हमें बर्बाद कर दिया, तमन्नाओं ने हमें बर्बाद कर दिया, वरना हम खुद खुदा होते. हम रहे नाम मोहब्बत रहेगी, दास्तां अपनी दुनिया रहेगी. हम रहे नाम मोहब्बत रहेगी, दास्तां अपनी दुनिया रहेगी. नाम रह जाएगा, नाम रह जाएगा आदमी का. क्या भरोसा है, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का. જિંદગીનો કોઈ ભરોસો નથી. શાસ્ત્રો એટલે કહે છે કે સમય જેટલો મળે એટલી સજ્જન પુરુષની સંગત કરી, ભગવાનના ભક્તના યોગમાં રહી આ જીવનની પ્રત્યેક ક્ષણોને સુધારવાનો વ્યક્તિ પ્રયત્ન કરે. આપણે ન હોઈએ, આપણી અનુપસ્થિતિમાં, આપણી ગેરહાજરીમાં 5 વ્યક્તિ આપણને યાદ કરે એટલે માની લેવું કે આપણા જીવનની આ સફળતા છે. બાકી ઘણાય ભગવાનને પ્રાર્થના કરતા હોય, હે ભગવાન આને હવે ઉપાડી લ્યો તો સારું, એની માટે માનતાઓ કરતા હોય. હે ભગવાન, સાળંગપુર હનુમાન દાદાને માનતા કરે કે દાદા તમારને દર્શન કરી એક તેલનો ડબ્બો અમે ચડાવશું, બાપાને જલ્દી ઉપાડી લ્યો. એવું જીવન ન હોવું જોઈએ કે આપણે ઘરમાં કોઈકને નડીએ. दुनिया है हकीकत पुरानी, चल के रुकना है उसकी रवानी. दुनिया है हकीकत पुरानी, चल के रुकना है उसकी रवानी. दुनिया है हकीकत पुरानी, चल के रुकना है उसकी रवानी. એક હકીકત છે, જન્મ્યા એટલે મૃત્યુ અવશ્યમેવ દ્વિતીય નાસ્તિ. જન્મ્યા એટલે મરવાનું છે ને છે જ. આ લોક એનું નામ જ મૃત્યુ લોક છે. આપણે આવ્યા છીએ એટલે એક દિવસ જવાનું જ છે. આ બહુ સિદ્ધ છે. છતાં પણ આપણને એટલી માયા ચોટી છે, જાણે કે આપણે ચિરંજીવી હોય ને એમ ભેગું કરવામાં પડ્યા છે. કોઈ છોડવામાં સમજતું જ નથી. અને જેમ જેમ અવસ્થા થાય એમ એમ પાછી લાલસાઓ જાગે છે. ખબર નહોતી પેલા સિકંદરને એક દિવસ ખાલી હાથે જવું પડશે. દુનિયાનો બાદશાહ કહેવાતો, અડધી પૃથ્વી ઉપર જેનું સામ્રાજ્ય છે, આવો માણસ બાજંદ શાહ બાદશાહની શાસ્ત્રમાં કથા લખાય. આ માણસ સાર્વભૌમ રાજ્યને ભોગવતો હતો. એક દિવસ રસાલાની સાથે યાત્રામાં નીકળેલો આ રાજા બાજંદ શાહની
યાત્રામાં રૂકાવટ આવી, માણસોને પૂછ્યું છે કેમ યાત્રા રોકાઈ ગઈ? માણસે જવાબ આપ્યો, રાજન, એક ઊંટ મરી ગયો છે. બાજંદ શાહ બાદશાહ કહે છે કે ઓહો, ઊંટ મર્યો એટલે શું કહેવાય? મરી ગયો એટલે? માણસ ઊંટની પાસે લઈને બાજંદ શાહ બાદશાહને બતાવે છે કે મહારાજ, આ ઊંટ મરી ગયું. રાજા કહે છે કે પણ એને 4 પગ છે, એ સારો, એ પોતાનો જે આકાર હોય એ તો બરાબર છે, આમાંથી શું જતું રહ્યું? ત્યારે માણસે પ્રત્યુત્તર આપતા એવું કહ્યું છે કે મહારાજ, શરીર એનું એ છે, આનામાંથી પ્રાણ તત્વ જતું રહ્યું. બાજંદ શાહ બાદશાહને એવો વૈરાગ્ય આવ્યો, એવો વૈરાગ્ય જાગ્યો, અને એ વૈરાગ્યના યોગે કરી પોતાનું સારું એ સામ્રાજ્ય છોડી જેણે ફકીરી સ્વીકારી લીધી. जिनके आगे फौज चलती, जिनके आगे फौज चलती, फौज लक्ष्य डारूंगा, फौज लक्ष्य डारूंगा. सोई नर जमीन पे चालने लगा, सोई नर जमीन पे चालने लगा, अपने पाँव उघाड़ूंगा. फकीर भया राजा मलक बुखारूंगा, फकीर भया राजा मलक बुखारूंगा. सिर पे तोप हजारूंगा, ओ सिर पे तोप हजारूंगा. इतना छोड़ ली फकीरी है फकीरी, इतना छोड़ ली फकीरी, पीछे पाँव डालूंगा. फकीर भया राजा, फकीर भया राजा, फकीर भया राजा मलक बुखारूंगा. બધું જ છોડી રાજાએ ફકીરી સ્વીકારી. કહેવાનો તાત્પર્ય એ છે મારો, જીવનમાં ગમે એટલું પ્રાપ્ત કર્યું હશે, એક દિવસ ખાલા હાથે જ અહીંથી જવું પડશે. मौत ने जमाने को ये समा दिखा डाला, कैसे कैसे रुस्तम को खाक में मिला डाला. याद रख सिकंदर के हौसले तो खाली थे, जब गया था दुनिया से दोनों हाथ खाली थे. अब ना वो है और ना उसके साथी, जंग जो न गोरस है और ना उसके साथी. कल जो तंग चलते थे अपने शान सौगत पे, सम्मत नहीं चलती तेरी गुर्बत पे. अदना हो या अल्लाह हो, सबको लौट जाना है. मुफलिसों का अंदर का कब नहीं ठिकाना है. जैसी करनी वैसी भरनी, जैसी करनी वैसी भरनी, आज किया कल पाएगा. सर को उठा कर चलने वाले एक दिन ठोकर खाएगा. चढ़ता सूरज धीरे धीरे ढलता है, ढल जाएगा. चढ़ता सूरज धीरे धीरे ढलता है, ढल जाएगा. ढल जाएगा, ढल जाएगा, ढल जाएगा, ढल जाएगा. चढ़ता सूरज धीरे धीरे ढलता है, ढल जाएगा. ढलता सूरज धीरे धीरे ढलता है. પોતાના પરિવારમાં આસક્ત, પોતાના મુખે ક્યારે હરિનું નામ ન લીધું,
આવા અજામિલને અંત સમયે પોતે જેટલા પાપ કર્યા હતા એ બધાય નજરની સમક્ષ જોવાવા લાગ્યા છે. એટલો બધો અજામિલ દુખી થયો. અને બહુ પાપી જીવ હોય ને ભાઈ, એના પ્રાણ નીકળે નહીં. શાસ્ત્રોમાં ત્યાં સુધી વાત દર્શાવી, અંતિમ સમયે વ્યક્તિના એક એક રૂવાડે કોટી વીછીની વેદના થતી હોય. કેમ કે આ શરીર, આ સારી આપણી જે કાયા છે ને, એને અને આત્માને એટલું ગઠબંધન છે. જેમ કે સોનું અને ચાંદી એ બેયને તપાવી અને જેમ પાસો બાંધવામાં આવે ને, એમ આ શરીર અને આત્માને એવું બંધન છે. અંતિમ સમયે ભગવત ભક્ત જે હોય, ભગવાનનો જે પરમ અનન્ય એવો સેવક હોય, સજ્જન પુરુષના સંગમાં રહેતો વ્યક્તિ હોય. બોલો, ઘણીવાર આપણે સાંભળીએ, દાદાને કશું જ હતું નહીં, એકદમ બરાબર હતા, બસ ભગવાનનું ભજન કરતા કરતા એણે દેહ છોડી દીધો. અને ઘણાએ મૃત્યુની ગણતરી કરતા હોય કે ક્યારે ઈશ્વર હવે આ પાપમાંથી મુક્ત કરે, પાપી માણસના પ્રાણ ન નીકળે. ભગવાન શ્રી સુખદેવજી મહારાજ બતાવે છે, પરીક્ષિત, અંતિમ સમયે અજામિલને એટલો બધો પશ્ચાતાપ થાય છે. અને એમાં જ્યારે યમના દૂતોનું એને દર્શન થયું, યમના દૂતોને જોયા, આક્રંદ કરી બૂમ પાડી, હે નારાયણ, હે નારાયણ, હે નારાયણ, તું દોડ છે. બોલાવે છે પોતાના દીકરાને. એ જ ક્ષણે ભગવાન વિષ્ણુના પાર્ષદો આવ્યા છે. ભગવાન વિષ્ણુના પાર્ષદો આવતાની સાથે જ યમદૂતો અને વિષ્ણુ દૂતો વચ્ચે એક સંવાદ થયો છે. યમદૂતો ભગવાન વિષ્ણુના દૂતોને પૂછે છે કે આપ શા માટે આવ્યા છો? ભગવાન નારાયણના પાર્ષદો કહે છે કે આ તો અમારો અધિકારી જીવ છે. અરે મહારાજ, તમને ખ્યાલ નથી, આના જેવો બીજો પાપી કોઈ નથી. ભગવાન વિષ્ણુના પાર્ષદોએ જવાબ આપ્યો, અમને ઠાકોરજીની આજ્ઞા છે એટલે અમે એને લેવા આવ્યા છીએ. હવે યમના દૂતો કહે છે કે આનો તમે હિસાબ તો તપાસો. તમે